જાણવા જેવું ઉપયોગી કચ્છ મિત્ર 21/6/2026ની પૂર્તિમાં ડૉક્ટર પ્રીતિ દવેનો આ લેખ સમજવા જેવો, જાણવા જેવો અને અપનાવવા જેવો છે. અત્યારે બજારમાં ખૂબ મળે છે જાંબુ, રાવણા જાંબુ કહો કે બીજું નામ આપો. એ ડાયાબિટીસ અને એસિડિટીનો દુશ્મન ગણાય છે. લેખિકા લખે છે કે આપણા ભારતીય, ખાસ કરીને ગુજ્જુ ભાઈ બહેનો આમ પણ ડાયાબિટીસ પ્રોન છીએ. મતલબ કે આપણને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધુ છે. અને આજકાલની આપણી ડાયટ પણ ડાયાબિટીસ પ્રોન છે. આ બધાને લીધે આજે લગભગ દરેક વ્યક્તિ ભલે ડાયાબિટીક હોય કે ના હોય, પણ તેનું જમ્યા કે ખાધા પછીનું બ્લડ શુગર, મેંદો, ખાંડ, ગોળ અને બટેકાને લીધે સ્પાઇક કરે જ છે. પછી ધીમે ધીમે લોકો બોર્ડર લાઇન ડાયાબિટીસ સુધી પહોંચે છે. કબજિયાત અને એસિડિટી તો એટલા કોમન થઈ ગયા છે કે ન પૂછો વાત. આ બાબતમાં લેખિકા કહે છે કે જાંબુ, રાયણા, ફાલસા અને સેતુ ઘરમાં આવવા જોઈએ, જે આજકાલ આવતા નથી. કહેવાતી મોડર્ન માતાઓ પોતાના બાળકોને ફ્રૂટ્સ એટલે એપલ, કીવી, બનાના કે બહુ તો ઓરેન્જ આપે, પણ ખરેખર આ જાંબુ ખવડાવવાની ટેવ પાડવી જોઈએ. રાવણા જાંબુને કોઈ સાધારણ ફળ ન સમજજો. લેખિકા કહે છે કે જાંબુમાં જોબોલાઇન અને જોબોસાઇન નામના બાયોએક્ટિવ રસાયણો હોય છે. તે કુદરતી એન્ટીબાયોટિક રસાયણો છે. જાંબુ એક એવું ફળ છે જેને ડાયાબિટીસના દર્દીઓ પણ છૂટથી અને મન ભરીને ખાઈ શકે છે. જાંબુ ખાધા પછી રક્ત શર્કરા નોંધપાત્ર રીતે ઘટી જાય છે, કેમ કે જાંબુમાં હાઇપોગ્લાયસેમિક ઇફેક્ટ પણ હોય છે. જાંબુ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ છે. વજન વધારે હોય તેવા લોકોએ પણ જાંબુ અચૂક ખાવા જોઈએ. જાંબુમાં વિટામિન A, B, વિટામિન C અને બીજા ખનિજ ક્ષારો મળી આવે છે. દર 100 ગ્રામ જાંબુમાંથી 14 ગ્રામ જેટલી માત્રામાં કાર્બોદિત મળે છે. અલ્પ માત્રામાં ચરબી અને 84% જેટલું પાણી હોય છે. દર 100 ગ્રામે સરેરાશ 11-12 મિલીગ્રામ કેલ્શિયમ અને વિટામિન C જાંબુમાંથી મળે છે. સ્ત્રીઓએ અને કિશોરીઓને લોહ તત્વની ખાસ જરૂર હોય છે. જાંબુમાં સરેરાશ 1.5 મિલીગ્રામ જેટલું લોહ તત્વ હોય છે. આ ઉપરાંત જાંબુમાં એન્થ્રોસાયનિન નામનું પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે. જાંબુમાં વિટામિન C પણ સરસ જ હોય છે, જે વિવિધ પ્રકારના ચેપી અને બિનચેપી રોગો સામે સુરક્ષા છત્રીનું કામ કરે છે. આટલું જ નહીં, જાંબુ ત્વચાને, ચામડીને ખૂબસૂરત રાખવામાં મદદ કરે છે. લીવરને તંદુરસ્ત રાખે છે, પાચન સુધારે છે, રક્ત શુદ્ધિ કરે છે. ખીલ, ફોડલીઓ જેવી ત્વચાની સમસ્યાઓ ઊભી થતી નથી. એસિડિટી રહેતી હોય, બાદી એટલે કે કબજિયાત અને ગેસ થતો હોય તો પણ જાંબુ ખાવા, કેમ કે જાંબુ કફ અને પિત્ત બંને દોષોનું શમન કરનારું ઉત્તમ ફળ છે. જાંબુમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમને લીધે તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક છે. જે મોના બેક્ટેરિયાને, મોઢાના બેક્ટેરિયાને કુદરતી રીતે મારવા માટે લીમડા કે બાવળનું દાંતણ કરાય છે. તેવી જ રીતે જાંબુનું દાંતણ પણ એક ઉત્તમ દાંતણ છે. જાંબુના દાંતણ મોં, દાંત અને પેઢાની ચીકાશ દૂર કરે છે, બેક્ટેરિયા મારે છે, મોંની ખરાબ દુર્ગંધ દૂર કરે છે અને દાંત અને પેઢા મજબૂત થાય. ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ માટે સારી ક્વોલિટીના જાંબુના વૃક્ષ વાવવા એ સમાજની ઉત્તમ સેવા ગણાશે. લેખિકા એમ પણ જણાવે છે કે સિઝન પછી જાંબુડા ના મળે, સ્વાભાવિક છે. તો જાંબુડા ત્યારે મળે છે કે એના ઠળિયાને કાઢી દો, ધોઈ અને સૂકવી નાખો, તો એની અંદર એને પછી એમાંથી જે પાકી બને એ પણ તમે વર્ષ દરમિયાન લઈ શકો. ધન્યવાદ. ડૉક્ટર પ્રીતિબેન દવેને. ખૂબ જાંબુ ખાઓ અને અન્યને પણ ખવડાવો. મળીશું ફરી બીજા કોઈ વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ.